અરે વિકાસભાઈ, મારા ઘરમાં પ્લાસ્ટર થઈ ગયું છે તો પેલા પ્રાઇમર કરાવું કે પુટ્ટી કરાવું? જો ભાઈ તારું મકાન નવું બનેલું હોય ને તો તારે પેલા પુટ્ટી મારીને પછી પ્લાસ્ટર કરવાનું છે, અને તારું મકાન જો રિનોવેશન તું કરાવતો હોય તો ઈ કેસમાં તારે પેલા પ્રાઇમર મારવાનો છે ને પછી પુટ્ટી મારવાની. પણ એલા તું કઈ દુનિયામાં જીવ છો? તારે પ્લાસ્ટર મારવાની કઈ જરૂર જ નહોતી. હાલ હું તને કઈક નવું બતાવું. જો આને કહેવાય કઈક નવું. વિકાસભાઈ, વસ્તુ તો જોરદાર છે પણ આ લગાવ્યું છે હું તમે? ભાઈ વસ્તુ તો જોરદાર જ હોય ને. આ હેરિટેક કંપનીનું રેડી ટુ યુઝ પ્લાસ્ટર છે. એટલે એમ કે આમાં તારે રેતી કે સિમેન્ટ એડ કરવાની જરૂર નથી. ફક્ત પાણી મિક્સ કરીને પ્લાસ્ટર મારવાનું ચાલુ કરી દેવાનું છે, જેનાથી તારો લેબર ખર્ચ પણ બચી જશે અને સાથે તારા રૂમનું ટેમ્પરેચર પણ કુલ રાખશે અને વોટરપ્રૂફિંગ પણ થઈ જવાનું છે. ભેજ, લૂણો કે ક્ષાર તારે લાગશે જ નહીં ને પ્લાસ્ટર કર્યા પછી પાણી પણ નથી છાંટવાનું. અને હા, જો તારે ટેક્સચર કરવું હોય તો આમાં ટેક્સચર પણ થઈ જવાનું છે. ભાઈ, મારા હેરિટેક નું પ્લાસ્ટર જોતો હોય તો મને મળશે ક્યાંથી? એટલે નીચે જે નંબર આપેલો છે એમાં કોલ કર એટલે તને ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં મળી જવાનું છે. અને હા મિત્રો, તમારે તમારા પર્સનલ યુઝ માટે, ડીલરશીપ માટે, ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે જોતું હોય ને તો પણ ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં આ પ્લાસ્ટર તમને મળી રહેવાનું છે. અને આ સુરતનો જે શોરૂમ છે એનું એડ્રેસ મેં વિડીયોના એન્ડમાં મેન્શન કરેલું છે, તો તમે ત્યાં આવીને પણ આ પ્લાસ્ટર લઈ શકો છો.